કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે એવો ફરાળી લોટ બનાવીશું કે તમારે બહારથી ફરાળી લોટ લાવવાની જરૂર નહીં પડે અને આ ફરાળી લોટ દ્વારા મતલબ ઘરે બનાવેલા ફરાળી લોટ દ્વારા જ તમે ફરાળી રોટલી, ફરાળી ભાખરી, ફરાળી ઇડલી, ફરાળી ઢોકળા, ફરાળી હાંડવો, ફરાળી થેપલા આ તમામ વસ્તુઓ તમે ઇઝીલી બનાવી શકશો. તો રેસિપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. તમને એમ થશે કે સ્વામી આની શું જરૂર હતી, બહારથી આપણને ફરાળી લોટ તૈયાર મળી જ રહે છે ને, તો શા માટે મહેનત કરવી? તો નાનકડી એક વાત કરીશ ને પછી આપણે રેસીપીમાં આગળ વધીએ કે બહારથી મળતી તમામ વસ્તુઓ હાલ વિશ્વસનીય નથી હોતી, કારણ કે અંદર ભેળસેળ આવતી હોય છે અને ઘણીવાર ફરાળી લોટમાંથી બનતી પૂરી, રોટલી ઇત્યાદિ જોઈએ છે ત્યારે એની સ્ટીકીનેસ છે એટલું બધો ચીકણો હોય છે જાણે આપણને એમ લાગે કે આપણે મેંદાની રોટલી અથવા તો મેંદાની પૂરી ખાઈ રહ્યા છીએ. તમને પણ આવા અનુભવ અનેકવાર થયા હશે. તો કોઈ પણ કંપનીનું નામ આપણે નથી લેતા. ફરાળી લોટ વેચનારી કોઈ પણ કંપનીઓ જ્યાં સુધી આપણે જાતે એ વાતને પ્રૂવ ના કરી હોય કે આની અંદર ભેળસેળ છે ત્યાં સુધી આપણે કોઈને નામ ન દઈ શકીએ. પરંતુ જ્યારે આપણે સ્ટ્રક્ચર જોઈએ છીએ એનું ત્યારે આપણને શંકા તો જાય છે. તો હવે શંકાનું સમાધાન કરીને આપણે જાતે જ ઘરે જ ફરાળી લોટ બનાવી લઈએ તો આપણા વ્રત, આપણા ઉપવાસ એ આપણે સાચવી શકીએ. આપણે બીજા બધાની ચિંતા કરવા કરતાં આપણે આપણા ઘરની ચિંતા કરીએ અને આપણે ફરાળી લોટ આપણા ઘરે જ બનાવીએ. તો રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે ઘરે જ ફરાળી લોટ બનાવી રહ્યા છીએ એની અંદર બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ, જેમાં 4 વસ્તુઓનો ઉપયોગ છે. એમાં સાબુદાણા છે, શિંગોડાનો લોટ લીધો છે, સામો ભગર આપણે કહીએ છીએ અથવા તો મોરિયો કહીએ છીએ એ લીધો છે અને રાજગરાનો લોટ લીધો છે. હવે કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવી એ જો સમજવું હોય તો આપણે ડિટેલમાં જાણીએ. અડધો વાટકો આપણે સાબુદાણા લીધા છે. આ માત્રાને યાદ રાખજો. અડધો વાટકો સાબુદાણા છે તો 1 વાટકો આપણે ભગર એટલે કે સામો મોરિયો લેવાનો છે. જેટલા સાબુદાણા છે એટલો જ તમે શિંગોડાનો લોટ લીધો છે અને જેટલા સાબુદાણા છે એના કરતાં 1.5 ગણા આપણે રાજગરાનો લોટ લીધો છે. 1.5 ગણો એટલે 1.5 વાટકી. તો આ માત્રાને પરફેક્ટ છે, આ માત્રાને યાદ રાખજો અને આ પ્રમાણે જો તૈયાર કરીશું તો લોટ આપણો ફરાળી એકદમ પરફેક્ટ બનશે અને એમાંથી અનેક વાનગીઓ આપણે બનાવી શકીશું. શરૂઆત કરીએ છીએ આપણે સાબુદાણાને ભેજ કાઢવાથી. જો આપણે ફ્રીજમાં સાબુદાણા રાખેલા છે તો આપણે એને ભેજ કાઢવા માટે 1 થી 1.5 મિનિટ માટે ગરમ તવા ઉપર રાખી દઈશું. એનો ભેજ જતો રહેશે. પછી આપણે એને વાટી લઈએ, કૂટી લઈએ, લોટ કરી લઈએ. સાબુદાણા ઠંડા થવા મૂક્યા છે. હવે મોરિયો લઈ લઈએ છીએ. મોરિયો મોટો હોય છે, સામો છે એ ઝીણો હોય છે. કોઈ પણ આપણે લઈ શકીએ છીએ, બંને એક જ પ્રજાતિના છે. સાબુદાણાના પીસાતા જનરલી વાર લાગતી હોય છે, તો ઝીણો જે લોટ થયો છે એને બાદ કરીએ, ફરીવાર પાછાને દળી લઈએ. अब बारी है मोरिया की. इसे भी बारीक आटा बन लेंगे. સૌથી ઝીણામાં ઝીણી જે ચાયણી હોય ને એનાથી જ આ ફરાળી લોટને આપણે ચાળવાનો છે. અમારી પાસે આ ઘઉંનો લોટ ચાળવાની પણ છે, પણ અમે આ પ્લાસ્ટિકવાળી લીધી કારણ કે આ સૌથી ઝીણી છે એટલા માટે. ઝીણું જો છાણીશું ને તો એ આગળ આપણને રોટલી કે ભાખરી બનાવતી વખતે બહુ નડશે નહીં. સૌપ્રથમ આપણે આપણો મોરિયાનો લોટ નાખીએ છીએ બાઉલમાં. કયો લોટ કેટલી માત્રામાં લેવાનો છે આપણે વાત આગળ કરી છે. ઘણા લોકો કોમેન્ટમાં કહેતા હોય છે કે સ્વામી વિડીયો બહુ લાંબા થાય છે, તો ટૂંકા બનાવતા હોય તો એવા લોકોને માટે આન્સર એ છે કે અમુક મહત્ત્વની વાત હોય ને એને સમજવા માટે થોડોક ટાઈમ આપવો પડે. ભાગીમાં સમજીએ ને પછી બનાવટાણે ભગું થાય એના કરતાં શાંતિથી સમજીએ તો કોઈ પણ વસ્તુ પરફેક્ટ બને. તો હાલ આપણે મોરિયાનો અને સાબુદાણા એનો લોટ એને મિક્સ કર્યા બાદ હવે નાખીએ છીએ શિંગોડાનો લોટ, અડધી વાટકી. શિંગોડાનો લોટ છે સહેલાઈથી આપણને દળેલો જ અને એકદમ બારીક હોય ને એવો જ આપણને બજારમાંથી મળી રહેશે. અને હવે 1.5 વાટકી આપણે રાજગરાનો લોટ લઈએ છીએ.
સારી રીતે મિક્સ કરી દઈએ. તમે ચાહો તો હજી આને એકવાર છાની શકો છો, મતલબ ચાળી શકો છો. ચાલો આપણે ચાળી લઈએ આને. નીચે જે પડી રહ્યો છે એ ફરાળી મલ્ટીપર્પઝ આટા તૈયાર છે. હવે આ આટામાંથી કોઈ પણ વસ્તુ બનાવી શકાય છે. તમે જે ચાહો એ બનાવી શકો છો, કારણ કે આમાં દરેક વસ્તુઓ માપ સાઇઝ સાથે પરફેક્ટ રીતે આપણે નાખી છે. અને બીજી એક હજી મહત્વની વાત છે, પણ હવે આપણે આગળ સમજીએ છીએ. પછી આપણે આ આટામાંથી સરસ મજાની ફરાળી ભાખરી બનાવવાની ટ્રાય કરીએ. આપણે ફરાળી લોટને બનાવતા શીખ્યા, પણ એક મહત્વની વાતને સમજવી જરૂરી છે. આજના ફરાળી લોટની અંદર આપણે 4 વસ્તુઓનો ઉપયોગ કર્યો છે, જેમાં મોરીઓ, સાબુદાણા, શિંગોડાનો લોટ અને સાથે રાજગરાનો લોટ. આ 4 વાનાથી 4 વસ્તુઓથી પરફેક્ટ ફરાળી લોટ બને છે. પણ ઘણા લોકો ફરાળી લોટની અંદર આ કોર્ન સ્ટાર્ચ જેવો, એટલે કે બટેટાનો સ્ટાર્ચ, જેને ઘણા લોકો આરા રૂટ પણ કહેતા હોય છે, પણ ઘણીવાર કરિયાણાની દુકાનવાળા આપણને આરા રૂટ માંગો તો આપણને કોર્ન સ્ટાર્ચ જ આપી દેતા હોય છે. એટલે આ થોડુંક શંકાનો વિષય છે કે એક બંનેનું સ્ટ્રક્ચર એકદમ સરખું જ હોય છે, કારણ કે બંને સ્ટાર્ચ જ છે. એકદમ ફાઇન હોય છે, એકદમ લીસું હોય છે અને એકદમ સફેદ હોય છે, જે જોતા આમ લાગે કે આ મેંદો છે એમ જેવું લાગે. પણ હકીકતમાં જોઈએ તો જો આપણને બટેટાનો સ્ટાર્ચ મળે તો જ આપણે એ નાખી શકાય, ને પણ બહુ ઓછો, મતલબ અડધી વાટકીથી પણ ઓછો, 3 ચમચીની આસપાસમાં તો ચાલે છે, ન હોય તો પણ ચાલે છે. નંબર 2, જો આપણી પાસે બટેટાનો સ્ટાર્ચ નથી, આરારૂટ નથી, તો એની જગ્યા પર આપણે કુટ્ટુનો લોટ પણ નાખી શકીએ છીએ. આ કુટ્ટુનો લોટ છે થોડોક આપણા માટે નવો છે, કારણ કે કદાચ આફ્રિકા બાજુ બને છે અને ત્યાંથી એ વસ્તુ આવે છે અને એ અહીંયા ફાઇન થતી હોય છે. તો કુટ્ટુનો લોટ જો નાખીએ એ પણ આપણે અડધી વાટકી જેટલો આપણે સાબુદાણા લીધા છે એટલો લોટ તો ચાલે છે. તો પરફેક્ટ સ્ટ્રક્ચર બને છે અને બેસ્ટ રિઝલ્ટ એ ફરાળી લોટનું આવતું હોય છે, કારણ કે કુટ્ટુનો લોટ છે થોડોક ચિકાશવાળો હોય છે. અને ફરાળી લોટની અંદર સૌથી વધારે તકલીફ એ હોય છે કે આપણે એની અંદર ચિકાશ પેદા નથી કરી શકતા. પણ ચિંતાનો વિષય નથી. આપણે જે હાલ બનાવ્યો છે એ પ્રમાણે જો તમે તમામ વસ્તુઓ માત્રામાં લેશો અને એકદમ બારીક દળશો, જો એકદમ બારીક ફાઇન લોટ થઈ જશે તો ચોક્કસ એ તમામ વસ્તુઓમાં ઉપયોગી સાબિત થશે. અને નંબર 2, જ્યારે પણ ફરાળી વાનગી કોઈ પણ બનાવીએ આ લોટમાંથી, ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવો, જેનાથી ચિકાશ બનશે અને કોઈ પણ વસ્તુ છે પરફેક્ટ બનશે. આવો આપણે ફરાળી લોટમાંથી ફરાળી ભાખરી આજે આપણે બનાવી લઈએ. સૌપ્રથમ પાણી ગરમ કરી લઈએ. ફૂલ ગરમ કરવાનું છે, ઉકાળવા જેવું. અમે મુઠ્ઠીનું માપ લેતા હોઈએ છીએ. ભાખરી બનાવી છે તો આપણે 2 મુઠ્ઠી લઈશું એક ભાખરી દીઠ. હું હાલ 2 ભાખરી બનાવું છું તો 4 મુઠ્ઠી લોટ હું લઈ રહ્યો છું, મીડિયમ સાઇઝનો. સ્વાદ અનુસાર નમક. જો તમે હળદર ખાતા હો તો હળદર પણ નાખી શકો છો, ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. ફરાળી વસ્તુઓ ઘણી વસ્તુઓ સ્કીપ કરતા હોય છે, પોતાની પરંપરા પ્રમાણે નહીં ખાતા હોતા, તો આપણે એને છોડી શકીએ છીએ. ગરમ પાણી છે એને જરૂર પડતું આપણે નાખીએ છીએ. ઉતાવળા થઈને બધું નથી નાખી દેવાનું, નહીંતર પછી ભાખરી નહીં બનશે રબડી, અને પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું. એ હું તો કહું છું. જુઓ, આપણો લોટ તૈયાર છે. મીડિયમ ઢીલો રાખવાનો, એટલે ભાંગી ન જાય, ફાટી ન જાય. ચિકાશાની તૈયાર છે. તમે આને વધારે ચિકાશ આપવા માટે કેળાનો પણ ઉપયોગ કરી શકો છો. પાકું કેળું હોય એનાથી પણ લોટ બાંધી શકાય. બાકી ગરમ પાણીમાં પણ ચાલે છે. ભક્તો, જો આ તિરાડ જે દેખાય છે ને, તિરાડનું કારણ એ છે કે આપણે લોટને વધારે મસળ્યો નહોતો. પણ જ્યારે વણતી વેળાએ મસળીએ ને, જેટલો લોટ મસળીશું ટીપું પાણી નાખીને, જેમ આપણે રોટલો બનાવતા હોઈએ એ રીતે, તો વધારે ચિકાશ છે એ ડેવલપ થશે અને આવા તરડા નહીં પડે, તિરાડો નહીં પડે. જો કે બહેનોને આ વાતની ખબર જ હોય છે, છતાં પણ મને એમ લાગ્યું કે કહેવું જોઈએ એટલે મેં કહ્યું. અને મેં થોડુંક ઝડપથી મસલા વગર તે ભાખરી બનાવી દીધેલી.
બંને બાજુ શરૂઆતની બંને બાજુ ધીમા તાપે પકાવવાનું છે અને પછી છેલ્લી વાર જ્યારે પલટીએ છીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ કરી દઈએ અને આછું આછું પાણી લગાવી દઈએ.